મિત્રો ગામમાં આવી ગયા હતા અને ગામમાં અમે વધારે ઊભા નહીં રહ્યા અને હવે અમારે જવાનું છે 4 રસ્તા, કારણ કે મારે થોડું કામ છે અને કામ શું છે એ તમને પછી બતાવું. તો બન્યા રહો અમારા બ્લોગ. હેલો ગાઈસ, સ્વાગત છે આજના અમારા વ્લોગમાં. અને આજે હું જઈ રહ્યો છું ગામમાં અને વચમાં જતા નાના નાના પક્ષીઓ ઉડેલા છે. ચાલો તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા પક્ષીઓ ઉડેલા છે ને આવો નજારો તો ખાલી ગામડાઓમાં જ જોવા મળે. તો મિત્રો પક્ષીઓ તો ઘણા બધા જોઈ નાખ્યા અને ચાલો હવે જઈએ ગામમાં. A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જશું ગામમાં અને ગામમાં રોકાવાનું થતું નથી, કારણ કે આપણે જવાનું છે 4 રસ્તા. મિત્રો ગામમાં આવી ગયા હતા અને ગામમાં અમે વધારે ઊભા નહીં રહ્યા અને હવે અમારે જવાનું છે 4 રસ્તા, કારણ કે મારે થોડું કામ છે અને કામ શું છે એ તમને પછી બતાવું. તો બન્યા રહો અમારા બ્લોગ. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું 4 રસ્તા. તો મિત્રો હું આવી ગયો તો 4 રસ્તા, કારણ કે મારા પપ્પા અને મમ્મી અને જવાનું હતું બહાર ગામ મારા ફઈના ઘરે અને બાઇકમાં 3 સવારી ફાવે એવું નહોતું, એટલે હું આવ્યો સાધનમાં અને હવે આપણે બાઇક લઈને જવાનું છે ઘરે અને મારા પપ્પાની જાહેરાત છે મારા ફઈના હતા. તો મળીએ આપણે ઘરે જઈને. A few moments later. તો મિત્રો હું આવી ગયો તો ઘરે અને અમારે તમાકુમાં વળી ગયું છે પાણી, એટલે હું આવી ગયો છું પાણી વાળવા માટે. તો મિત્રો તમાકુ બધી પાવાનું કામ પટી ગયું છે અને હવે અમે જરા ઘરે અમારો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું એક નવા બ્લોગ સાથે.